વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે FY BCom સેમ 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2નું પેપર 2026 માર્ચના સોલ્યુશનમાં આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 4માં પહેલો પ્રશ્ન છે તમારો ઉદાહરણ નંબર 9, પેજ નંબર 267। મિત્રો, પરીક્ષામાં તો આ રકમ છે આછી વંચાય છે, પણ 9ની અંદર તમને ક્લિયર વંચાશે। તો એની રકમમાં આ મુજબ છે અને દાખલો પણ ગણેલો જ છે, મારે તમને ખાલી સમજાવવાનું છે। એકદમ રેડી અને ક્લિયર છે, બરાબર છે। તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું દર વર્ષે 2000 પ્રીમિયમ ભરે છે તો બેંક ખાતે જમા થશે, નફા નુકસાન ખાતે ઉધાર થશે, કારણ કે પ્રીમિયમ ભરવાનું હોય એટલે બેંક ખાતે ઉધાર થાય, નફા નુકસાન ખાતે જમા થશે। પછી એ વર્ષમાં બીજી કોઈ એન્ટ્રી આવશે નહીં। બીજા વર્ષમાં પણ બેંક ખાતે 2000 જમા થશે, ઉધાર થશે, અને જમા બાજુ 1500 રૂપિયા નફા નુકસાન ખાતે લખાશે, અને બાકી આગળ લઈ ગયા 500 રૂપિયા। 500 રૂપિયા શેના છે કે વીમા પોલિસીનું શરણ મૂલ્ય 500 રૂપિયા આપણે દાખલાની અંદર આપ્યું છે તે આપણે હિસાબમાં લેવાનું થાય, તો એ જમા બાજુ આપણને શરણ મૂલ્યના 500 રૂપિયા લઈ શકાય। બાકી આગળ આવ્યા અને બાકીની ખૂટતી રકમ નફા નુકસાન ખાતે 1500 આપણે લઈ જશું। ત્યારબાદ તે 30/4ના ગુજરી જાય છે, તો 30/4/24ના ગુજરી જાય છે, તો 24નું પણ આપણે જાન્યુઆરીમાં પહેલું પ્રીમિયમ ભરવું પડશે। 2000 રૂપિયા બેંક ખાતે આવશે, અને બાકી જે આગળ લઈ ગયા હતા તે લાવ્યા લખશું 500 રૂપિયા 2023ની। પછી ગુજરી જવાથી 30,000 એનું શરણ મૂલ્ય છે મળે છે, બેંક ખાતે જમા લખશું કન્વર્શન થયેલ મળેલ પોલિસીની રકમ લઈને, અને બાકી ખૂટતી રકમ 27,500 ભાગીદારોનું મૂડી પ્રમાણ 2:2, નફા નુકસાનનું પ્રમાણ 2:2:1ના પ્રમાણમાં આપણે વેચીએ તો 11,000 અને 5500 ભાગ આવશે। તો એ પ્રમાણે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું આ રીતે બનશે। એકદમ ઇઝી ને સરળ છે, 5 માર્કનો દાખલો પૂછાયેલો છે। પછી દાખલા નંબર 2 પ્રશ્ન 4નો છે, એ આ રીતનો છે, પેપરની અંદર અહીંયા આપેલો છે આ રહ્યો, પણ એ તમારા સ્વાધ્યાયનો દાખલો છે। સ્વાધ્યાયના દાખલા નંબર 3 આપેલો છે, એટલે એમાં રકમ જો બરાબર ન ફાવતી હોય તો આ રકમ એ લખેલી છે દાખલા નંબર 3, તો એની અંદર તમારે જોવાનું છે। તો એની અંદર પણ દાખલો સરળ છે, એમાં મૂડી દાખલા તરીકે આપેલી છે, એની અની મૂડી એ ક્વેશ્ચન નંબર 4 બીજો દાખલો છે। પહેલો દાખલો 5 માર્કનો છે અને બીજો દાખલો પણ 5 માર્કનો છે। તો મૂડી બાકી આગળ આવે તરીકે 4800 રૂપિયા લખશું, એનું વ્યાજ 5% લેખે લખવાનું છે। હવે નવેમ્બરના ગુજરી ગયો છે, તો બાકીનું 5 મહિનાનું વ્યાજ માર્ચ સુધીનું 100 રૂપિયા થાય। 4800 ગુણ્યા 5 ગુણ્યા 5/100/12 કરશો એટલે 100 રૂપિયા આવશે। પછી અની પોલિસીની રકમ ગુજરી જવાથી 16,000 મળી, તો એના ભાગે 8,000 ભાગ આવે, 2 ભાગીદાર હતા। પાઘડીની રકમ છે, સરેરાશ નફો 3 વર્ષનો આપેલો છે, એની બમણી લેખવાની છે। તો સરેરાશ નફો મિત્રો 6,72,57 આપેલો છે, તો એનો સરવાળો કરીએ 18,900 ભાગ્યા 3 એટલે 6300 આવે। હવે એનો બમણો થાય 12,600, તો એના ભાગે તો 6300 જ ભાગ આવશે, કારણ કે બમણી પાઘડી ગણી એટલે 12,600 પાઘડી ગણવાની છે। તો 12,600 પાઘડી થાય તો એના ભાગે અધો જ લખીએ એટલે 6300 ભાગ આવે। નફો 1800 રૂપિયા દાખલામાં આપેલો જ છે, એટલે એનું ટોટલ 21,000 થાય। આ બાજુ અનો ઉપાડ 4,000 છે તે ઉધાર બાજુ આવશે, તો એના જે વારસદાર છે તો બાકીની રકમ એને 17,000 રૂપિયા મળશે ખૂટતી રકમ કરી, કારણ કે એનો 48 મૂડીમાં એનું વ્યાજ ઉમેરવાનું, એની પોલિસીની રકમ ઉમેરવાની, એની પાઘડીની રકમ ઉમેરવાની, અને નફો એના ભાગે આવતો તો એ ઉમેરવાનો, એટલે એની ટોટલ 21,000 રકમ જમા થાય।
એને 4,000નું બાદ કર્યું તો એ બાદ કર્યું તો 17,000 એના વારસદારોને ચૂકવવાનું થાય. એટલે જવાબ અના વારસદારોને ચૂકવવાના 17,000 ચૂકવા છે અને આ એનું મૂડી ખાતું છે. તો મિત્રો 5 માર્કના 2 દાખલા ગણવાના હતા તે આપણે ગણ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે અથવાનો જે દાખલો છે એક જ છે 10 માર્કનો, એ પણ તમારા સ્વાધ્યાયનો જ છે, એ આપણે લઈ લઈશું. ત્યારબાદ 5મો પ્રશ્ન પણ સાથે લઈ લઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.